સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર કયો ભાઈ 17 ગણીશું, બરાબર ને? તો સૌથી પહેલા તમને શું આપે છે ભાઈ? મૂડી ખાતા। હાસ તો નહીં, બરાબર ને? એક દિવસ તમે ટીવીમાં જોશો મને। ચલો એના પછી ચલો આયા બાકી આગળ લાવ્યા કેટલા ભાઈ? 64,000 અને કેટલા ભાઈ? 32,000, બરોબર ભાઈ? એના પછી તમને આપી છે અનામત। શું આપી છે ભાઈ? દેખાય ને? તમને આપી છે અનામત ભંડોળ। શું આપ્યું? એને આપણે વેચી નાખીશું, બરાબર ને? એવી કયા ભાઈ? 2:1 માં। તો આ બાજુ પૂર્યો એટલે આવતો નહીં ભાઈ। ચલો મૂડી અનામત આપ્યું છે અને વેચીશું કયા ભાઈ? 2:1 માં। ચલો વેચી દઈએ ફટાફટ। ચલો અનામત ભંડોળ ખાતે વેચો। ચલો 11,200, 5,056 બોલ ને બક્કા। આટલું બધું કેમ ભાર આપવાની જવું છે? ચલો કમ્પ્યુઝ કર। લેનદાર શું આપ્યા? ચલો લેનદાર પર હવાલો છો, બોલો ચેક કરી લો ભાઈ પેલા છે નથી ને ભાઈ? ચલો આને મૂકી દઈએ આપણે। ક્યાં મૂકી દઈએ આપણે? મૂડી મૂકીશું ને। ચલો લેનદારો આરે આપણા લેનદારો કેટલા રૂપિયાના ભાઈ? લેનદાર ખાતે કેટલા ભાઈ? બોલો ડન આટલું? ચલો ક્લિયર? હા કે ના? જોતા જજો ભાઈ, ખબર ના પડે તો પૂછજો। ચલો ભાઈ શું આપી છે ભાઈ? દેવી ઊંડી। તો એ બી ક્યાં આવશે ભાઈ આપણી? હા બોલો કેટલા રૂપિયા? ચલો ઊંડી ખાતે ચલો કેટલા ભાઈ? 8,000। ચલો એના પછી ચલો આપણે જોતા જઈશું। પેલા શું આપ્યું ભાઈ? યંત્રો આપે તમને ભાઈ। યંત્રો કેટલાના ભાઈ? હને દેખાય ને ભાઈ બધાને પાછળ બાલ્કની વાળા? ચલો તો હવે શું કરશું? એના પર હવાલો ચેક કરી લઈએ પેલા। કોણ કે નહીં? આવી ઉતાવળો નહીં કરવાની, આટલી બધી ઉતાવળો નહીં કરવાની, બરોબર ને? ઉતાવળ વાળું કામ બહુ, બરોબર ને? બોલ્યા બહુ ઉતાવળ કરવાની ભાઈ વખત જીવનમાં ને પસ્તાવો થાય ભાઈ। ચલો કાયમી મિલકતો શું ભાઈ? કાયમી મિલકતો એટલે કોને કહેવાય? જે મિલકતો આપણે લાંબા સમય સુધી વાપરી શકીએ, જેમ કે જમીન, ફર્નિચર, એ બધી યંત્રો, બરોબર? મકાન। ચલો આપણને આપ્યા છે યંત્રો, એ તમને આપે છે કેટલા ભાઈ? 64 ના આપણે 10% કાઢવાના। શું કરવાના? હા કે ના? ચલો યંત્રો હે ને? ચલો આયા તમને 64,000 આપે કેટલા? અને ઘસારો માઇનસ થાય શું થાય ભાઈ? થાય કે ના થાય? ઘસારો 10% કરવાનો 6,000 સોરી 6,000 કેટલા ભાઈ? 400 કરો માઇનસ 57, બરોબર? અને બીજી અસર આપવી પડશે ને? બોલીએ ક્યાં આવશે બીજી? કઈ બાજુ? કેમ ઉધાર બાજુ આવી? ઉધાર બાજુ કેમ લખી દે? હા તો નુકસાન થાય તો શું લખવાનું ભાઈ? ઉધાર બાજુ। કઈ બાજુ ભાઈ? સમજી ગયા ને? તો લખી દઈએ આપણે। આ લખવાનું ભાઈ યંત્રનો ઘસારો કેટલા રૂપિયા ભાઈ? 6400 કેટલા ભાઈ? હા કે ના? ચલો એના પછી તમને શું આપ્યું છે? ફર્નિચર આપ્યું કેટલાનું ભાઈ? એ બી આપણી કાયમી મિલકત કહેવાય। શું કહેવાય? 10%। એટલે 10% કેટલા થશે યશરાજ? 4,000, બરોબર? અમુક વસ્તુમાં કેલ્સી તમારે કરવાનું નહીં। શું ફર્નિચર ને? ચલો ફર્નિચર 40,000 આપ્યું ભાઈ। શું આપ્યું ભાઈ? એમાંથી માઇનસ કરવાનો ઘસારો। શું કરવાનો ભાઈ? ઘસારો 4,000 કેટલા ભાઈ? માઇનસ કરશો એટલે કેટલા ભાઈ? હા કે ના? હા કે ના? બોલી યશવી બીજી અસર ક્યાં આવશે? दूसरी असर कहाँ पे आएगी यशवी? उधार बाजू के जमा बाजू? जमा बाजू केम बोलीस तू? केम लखीस तू આપણે જમા બાજુ? એનું રીઝન કેમ ઉધાર બાજુ? તો ઘસારો એટલે શું? બધું ઉધાર બાજુ લખવાનું હોય તો કેમ પણ લખવાનું? એમ તો કે પણ કેમ લખવાનું હોય એમ કહું? ઘસારો બોલીએ કેમ લખવાનું હોય? હા શું નુકસાન છે એટલા માટે ક્યાં લખીશું આપણે? ઉધાર બાજુ। સમજો જાય તમે લોકો તો? ચલો આપણે લખીશું અહીંયા ફર્નિચર નો ઘસારો। શું લખવાનું ભાઈ? ફર્નિચર નો ઘસારો એ તમને કેટલો આપે ભાઈ? 4,000 કેટલા? હે ને? ચલો એના પછી જઈએ આપણે। ચલો સ્ટોક તો એ ચાલુ મિલકત કહેવાય। શું કહેવાય? તો સ્ટોક ઉપર કોઈ હવાલો છે અંદર? ચેક કરી લઈએ આપણે। બોલો સ્ટોક ઉપર હવાલો છે? નથી ભાઈ, નહીં?
હા કે ના તો બોલો, મન તો લાગતો નહીં. નહીં જ ને. ફર્નિચર છે કેટલાના? સોરી, સ્ટોક 13,600. કેટલા ભાઈ? તો 13,600 મૂકી દઈએ આપણે મિલકતમાં. શેમાં ભાઈ? લખી દો સ્ટોક. સ્ટોક 13,600. બોલો ડન આટલું? હા કે ના? ચલો એના પછી આપણને આપ્યું છે શું ભાઈ? દેવાદાર. હા, દેવાદાર બહુ હવાલો છે જો, કે બધા દેવાદાર આપણે સદ્ધર છે. શું છે? એટલે કોઈ નુકસાન થતું. દેવાદાર એટલે કે કેટલા રૂપિયા દેવાદાર છે આપણને? કેટલા ને ભાઈ? એટલે દેવાદાર આપણને આપ્યા 40,000. બરોબર ને? બધા દેવાદાર સદ્ધર એટલે કે કઈ નુકસાન થતું. એટલે જે 40,000 રૂપિયા આપ્યા એ જ તમારે લખવાના. સમજી ગયા? ઓકે, ચલો તો દેવાદાર મૂકી દઈએ આપણે. ક્યાં આવશે ભાઈ? હા, કેટલા ભાઈ? લખીએ દેવાદાર. અક્ષર તો બરોબર ને? બરોબર ને? બરોબર ને? સુધાર દીધા એટલે મેં થોડા ઘણા. ચલો એના પછી જઈએ આપણે. પેલા અસર તો આપી દઈએ ને પેલા. જો હવે અહીંયા કઈ તમને નુકસાન થતું નહીં, બરોબર ને? પણ જૂનું નુકસાન તમારી જોડે છે. જો જૂનું નુકસાન તમે જોશો ને તો તમને કેટલું દે મળશે? જો કેટલું ભાઈ? પહેલા નુકસાન 3200 નું થતું હતું, પણ અત્યારે કોઈ નુકસાન નહીં આવ્યું. નહીં આવ્યું ને? 40 ને 40,000 જ મૂકી દીધા. તો પહેલા કેટલું નુકસાન હતું ને હવે જીરો થયો ને? તો આપણને શું થયું? ફાયદો થયો કે નુકસાન? ફાયદો થયો ને? કેટલા રૂપિયાનો? 3200 નો ફાયદો. ખબર પડે છે શું કહું? ઓકે, ચલો આ આપણે મારીશું ફાયદો એટલે પૂર્ણ મૂલ્ય ખાતાની કઈ બાજુ ભાઈ? ચલો આ લખી દઈએ ગાલખાત અનામત ખાતે. કેટલા ભાઈ? 3200 રૂપિયા. કેટલા? હા કે ના? ચલો હવે મૂકીએ આપણે કયા ભાઈ? રોકડ. બોલ વિધિ, રોકડ ક્યાં આવે? મિલકત લેણામાં. હા, ઓકે. હવે ચલો કેટલી ભાઈ રોકડ બેંક? ચલો બાકી આગળ લાવ્યા. કેટલા ભાઈ? 26. બોલો ડન આટલું? બધી એન્ટ્રી પતી ગઈ? બસ આટલી એન્ટ્રી મારો એટલે તમે 4 માર્ક્સ મળી જશે. કેટલા? 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 4. હવે આપણે 1 માર્ક્સની એન્ટ્રી ઉધવા જવાનું. શું કરવાની? ખબર હે ને? જે નવો ભાગીદાર હશે એ મૂડી પેટે કઈ લાવશે. તો જોઈ લઈએ કઈ લાવો છો? આમાં તો કઈ મને દેખાતું નહીં, બરાબર ને? હા કે ના? જો અર્પિતા તેના ભાગની મૂડી છે ને પ્રમાણસરમાં લાવશે એવું લખી દીધું. શું લખી દીધું? એટલે એ રકમ આપણે હોદવાની અંદરથી પ્રમાણસર જે લાવે મૂડી પેટે એ પૈસા આપણે હોદવાના. ઓકે, પ્લસ આમાં તમને પાઘડીનું મૂલ્યાંકન તમને આપ્યું. શું આપ્યું? આવ્યો ને? તો હવે શું કરશું? હા બરોબર, પાઘડી શોધવાની. શું કરવાની? હવે પાઘડી કઈ રીતે શોધીશું? નવો ભાગીદારનો નવું પ્રમાણ. નવું પ્રમાણ તો અંદર ક્યાંય આપ્યું નહીં. આપ્યું કઈ? हमको तो नहीं दिखाई दे रहा, तुमको दिखाई दे रहा है क्या? पर आमें એવું લખ્યું આગળ આપણે દાખલો શીખી ગયા. શું શીખી ગયા? ખબર હે? માંથી આવ્યું તું. ખબર હે? તમે કીધું તું યાદ રાખવાનું. તો જ્યારે બી માંથી શબ્દ આવે શું આવે? તે પેલા મૂકી દે 1/12 કેટલા? ને 1/કેટલા? 6. તો સૌથી પહેલા તમારે છેદ સરખા કરવાના. શું કરવાના? જ્યારે શું લખેલું રકમમાં ભાઈ? માંથી. તો આને 12 કરું, ઉપર બી કેટલા? 12. એટલે આનો આન્સર આવશે આપણે 1/12. નાનો આવશે 2/12. સમજી ગયા? હવે આ જે 1/2 આવ્યું છે ને એ આપણું ત્યાગ આવ્યું. શું આવ્યું ભાઈ? શું આવ્યું ભાઈ? હા કે ના? ના, બંનેનું જો અમે ટોટલ કરશો શું કરશો? કેટલા ભાઈ? 3/કેટલા? તો આ અર્પિતાનો નવો ભાગ મળી જાય. શું મળી જાય? સમજી ગયા? જ્યારે રકમમાં શું આપ્યું હોય? માંથી શબ્દ. તો સૌથી પહેલા તમારે છેદ સરખા કરવાના. શું કરવાના? તો તમને ત્યાગનું પ્રમાણ મળી જશે. એ બંનેનું શું કરવાનું? તમારે ટોટલ શું કરવાનું? સરવાળો કરવાનો. એટલે તમે જે નવો ભાગીદાર છે ને એનું નવું નફા નુકસાન પ્રમાણ મળી જાય. તો કેટલું આવ્યું? તો આને નાના કરી શકીએ આપણે કરવા હોય તો. 3/12 હતો. મારે કાપવા હોય તો કાપી શકીએ. કાપાય ને? જો 3 × 3, 3 ચોક કેટલા થશે? 12. સમજી ગયા? એટલે 1/કેટલા? હવે પાઘડી શોધી શકાશે? પાઘડી મૂલ્યાંકન કેટલું છે ભાઈ? તો 90,000 × 1/4 કરી દેવાનું. શું કરી દેવાનું ભાઈ? હે ને? કોણ ભાઈ? અર્પિતા. કોણ ભાઈ? અર્પિતા છે ને ભાઈ? અર્પિતાની પાઘડી. શું લખવાનું ભાઈ? 90,000 મૂલ્યાંકન આપ્યું. શું આપ્યું છે? 1/કેટલા ભાઈ?
4 કરો 22,000 22,000 ચલો પાઘડી તો સુધી કાઢી આપી હવે તમારે રકમમાં ચેક કરવાનું કે પાઘડી એ કેવી રીતે લાવે છે આપણને આપી દેશે કે રોકડમાં લાવવા જોવાનું આપણે જ્યારે બી રોકડમાં પાઘડી લાવે તો પાઘડી આવી ગઈ રોકડમાં તો આનું હવે શું કહીશું આપણે શું કહીશું પાઘડી હોય તો હા કઈ રોકડ ખાતે મારવાની આનું હવે શું કરશું આપણે એમ બોલો મને વેચવાની ભાઈ શું કરવાની કયા પ્રમાણે વેચીશું કયા પ્રમાણે વેચીશું આપણે કયા પ્રમાણે વેચીશું આપણે કયા પ્રમાણે વેચીશું કયા પ્રમાણે વેચીશું ચલો આ જે પાઘડી તમને આપી છે ને એ આપણે ત્યાગના પ્રમાણે વેચવાનું કયા પ્રમાણમાં જો આપણે પાઘડીનું મૂલ્યાંકન તમને રકમમાં આપ્યું હોય અને જો પાઘડી તમારે શોધવાની હોય ને તો જે નવો ભાગીદાર છે શું છે એનું જે નવું નફા નુકસાનનું પ્રમાણ હોય બરાબર ને આમાં આપ્યું નહીં પણ માથી શબ્દ આપ્યો શું આપ્યો તો મેં શું કરી દીધા 6 સરખા કર્યા પછી બંનેનો શું કરી દીધો સરવાળો તો નવો પ્રમાણ મળી ગયું શું મળી ગયું જે ઉપરનું જે પ્રમાણ હોય ત્યાગ હોય શું હોય સમજી ગયા એટલે પાઘડી કયા પ્રમાણે વેચવાની ત્યાગના પ્રમાણમાં જો શોધવાની હોય તો જે નવો ભાગીદાર નવા પ્રમાણમાં જૂનું નવું ના યાદ રાખો સમજી ગયા ચલો આ આપણને વેચવાની ત્યાગના પ્રમાણ કયા ચલો હવે એની અસર આપણને આવડે છે આપતા કે નહીં અને પાઘડીની રકમ છે ને રોકડ ખાતે ના લખાય ભાઈ પાઘડી પ્રીમિયમ ખાતે લખાય શું લખાય ભાઈ શું લખવાનું ભાઈ પાઘડી પ્રીમિયમ ખાતે ભાઈ વેચો ચલો 22,500 ને કયા પ્રમાણમાં 1:2 ના પ્રમાણમાં વેચો પેલા પ્રમાણ ચેક લે ખોટો તો નહીં ને આપણે જોડે ચલો કયું ભાઈ 1:2 બરોબર બોલો 7,500 પછી 15,000 સમજી ગયા ભાઈ એટલે ધ્યાન રાખો ભાઈ નવું જૂનું ના કરો નવું જૂનું તો ભાઈ ત્યાગ શોધવા માટે હોય પણ ત્યાગ આપેલો હોય તો ભાઈ વેચવાની ત્યાગના પ્રમાણમાં ચલો હવે આની બીજી અસર આપીશું આપણે રોકડ ખાતા શું આપીશું આ લખીશું પાઘડી પ્રીમિયમ ખાતે શું લખવાનું ભાઈ પ્રીમિયમ ખાતે કેટલા ભાઈ 22,500 હા કે ના ચલો પતી ગઈ હવે દાખલો જોઈએ કયા કઈ વસ્તુ બાકી છે ચલો આ પતી ગયો હવાલો આ પતી ગયો આ પતી ગયો એક આ બાકી છે ભાઈ શું બીજું બાકી નહીં એક આ બાકી છે કયો છઠ્ઠો જો વીમા પ્રીમિયમ છે 12,000 કેટલું એમાંથી 2,400 રૂપિયા કયા વર્ષે લઈ જવાનું ભાઈ આવતા વર્ષે એટલે શું કહેવાય શીખવાડ્યું આપણે અગાઉથી ચૂકેલ શું કહેવાય તો અગાઉથી ચૂકેલ પેલા આવે મિલકત લઈને આવે ક્યાં આવે ભાઈ તો એમ મૂકી દઈએ આપણે મિલકત લઈને અગાઉથી ચૂકેલ 12,000 નહીં મૂકવાના 2,400 જ મૂકવાનું શું મૂકવાનું અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ કેટલા ભાઈ 2,400 કેટલા જો આ ઉધાર બાજુ કહેવાય તો પૂર્વ મૂલ્ય ખાતે જમા બાજુ અસર મારે કે બાજુ હે ને ચલો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા ભાઈ 1200 કેટલા 2,400 કેટલા ભાઈ કેટલા બોલો ડન આટલું હા કે ના થઈ ગયું ભાઈ હવે એક આ હવાલો બાકી રહ્યો કે ભાઈ છે ને એ છેલ્લે થશે શું થશે જ્યારે બી આવું લખ્યું તો યાદ રાખજો પેલા આનું બંધ કરી આપે ચલો કરો આ સાઈડનું વધારે આવશે 10,400 કેટલા હે ને 10,400 કરો માઇનસ કેટલા આને કહેવાય પૂર્વ મૂલ્યાંકનની ખોટ શું કહેવાય અને જૂનું પ્રમાણ તમને આપ્યું છે કયું ભાઈ 2 ચલો હે ને કોણ છે ભાઈ આ ભાગીદારો અંકિતા ચલો અંકિતા અને એસા કરો વેચો કેટલા 3,200 અને 1,600 બરોબર બીજી અસર આપીશું આપણે મૂડી ખાતામાં કઈ બાજુ ભાઈ આયા બરાબર ને ચલો પૂર્ણ મૂલ્યાંકનની ખોટ બરાબર ને કેટલા 3,200 પેલા 3,200 છે ને પછી કેટલા ભાઈ 1,600 ચલો હવે ટોટલ કરીએ કરો આનો 52,000 52,600 અને આનું 82,700 700 ને ચલો આમ પણ તો નહીં
52,600 અને 82,700 કરો. કોનું આનું 51,000. ચલો આનું કરો 79. ચલો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આને મારી દઈએ મૂડી ખાતામાં. ક્યાં આપી દઈએ? સોરી, મૂડી ક્યાં? મૂડી દેવાનું. હા, મૂડી. બરોબર. શું છે ભાઈ? અંકિતા, પછી એસા આવો છે. એસા હા, એસા પછી ચલો અર્પિતા. ચલો આ લખીશું આપણે 79,500. કેટલા? આ કેટલા લખીશું આપણે? 51,000. આની આપણે શોધવાની હતી મૂડી. બરાબર ને? આ શોધવાની. હવે સમજો, હવે જ્યારે બી રકમ તમને આવું આપ્યું હોય, શું ભાઈ પ્રમાણસર મૂડી લાવશે તો આની કેવી રીતે અસર આપવાની જોજો જરા શીખવાડું. જે જૂના ભાગીદાર શું છે ભાઈ? જૂના ભાગીદારની નવી મૂડી છે. શું છે ભાઈ? એનું ટોટલ કરવાનું. પેલાનું આવ્યું કેટલું ભાઈ? 79,500. કેટલા? પેલાનું છે 51,000. બોલો 1,43,500. ઓકે સોરી 1,30,000. બરાબર, સોરી મારી. ચલો કેટલા ભાઈ? બોલો આટલું ખબર પડી ગઈ. પેલા જ્યારે રકમમાં એવું લખ્યું હોય જે નવો ભાગીદાર છે પ્રમાણસર મૂડી લાવે. શું લાવે? તો બંને ભાગીદારની જે મૂડી હોય નવી બાકી આગળ લઈ ગયા એ તમે પ્લસ કરવાનું. શું કરવાનું? બીજા સ્ટેપમાં શું કરવાનું? જે અર્પિતા છે, કોણ છે? અર્પિતાનો ભાગ આવ્યો છે 1/4. આવ્યો ને? એને તમારે 1 માંથી માઇનસ કરી દેવાનું. શું કરી દેવાનું? શું કરવાનું? બરોબર. યાદ રાખવાનું તમારે. શું કરવું? જ્યારે પ્રમાણસર મૂડી લાવે. શું લાવે? ત્યારે આવું બધું કરવાનું. યાદ રાખજો મગજમાં. ચલો આ 4 એકા 4 એટલે 3/4 કેટલા? સમજી ગયા? આવું લખવાનું. જો 1/4 એટલે પેલું છે ને, તો કેટલી મૂડી છે? 1,30,500. અને આયા 3/4 કેટલી? સમજી ગયા? હવે જોજો કીધું 1/4 આ મૂડી મૂકવાનું. પેલા 1,30,500 અને આને ઉલટું કરવાનું. શું કરવાનું? આ 4 ઉપર જશે, આ નીચે આવશે. બરોબર ને? એટલે 4/4 કેટલા? 3. આ 4 કપાઈ ગયા. હવે કરો 1,30,500 ભાગ્યા કરો એટલે 43,500 જવાબ આવે. બરોબર પડી ખબર? બસ દાખલો ખતમ. હવે આ મૂડી મૂકી દઈએ આપણે એના મૂડી ખાતામાં. ક્યાં મૂકી દઈએ? અહીંયા રોકડ ખાતું. શું લખવાનું ભાઈ? ખબર છે ને? 43,500. ખાતું બંધ કરશો એટલો જવાબ આવશે. હા કે ના? ચલો જોતા જજો 43,500. એટલે બીજી હશે આપણે રોકડ ખાતામાં આપવાની હોય. ખબર હે ને? અર્પિતાના મૂડી ખાતે 43,500. કરો બંધ કરો રોકડ ખાતું. હે? ચલો 92,400. 92,400 અહીંયા 92,400 કરો માઇનસ. બાકી આગળ લઈ ગયા. આપીશું ક્યાં ભાઈ? ક્યાં આપીશું? અહીંયા 43,500. કેટલા? અહીંયા લખીશું આપણે રોકડ ખાતું. કયું ભાઈ? રોકડ અને બેંક. હે ને? કેટલા આવ્યા? 92,400 ને? અકળા 3 નું ટોટલ 1,74,000. બરાબર ને? કરો 2,42,000. બરાબર ને? આનું કરો 2,42,000 આવો ચેક કરી લેવાનું. બરાબર ખબર પડી ગઈ? આ દાખલામાં આપણે નવું શું શીખ્યા? ખબર હે ને? બસ આટલું શીખ્યા. નવું શું? જ્યારે બી નવો ભાગીદાર હોય એ મૂડી કયા પ્રમાણમાં લાવે? પ્રમાણસર. તો જે નવા પેલા તો જૂના ખાતું છે ને એ બંધ કરવાનું. જૂના ભાગીદારનું ખાતું, તેની મૂડી મળશે તમને આવી રીતે. હે ને? એનું ટોટલ કરી દેવાનું. જે અર્પિતાનો ભાગ હશે શું હશે? જે નવો હશે ને એને 1 માંથી શું કરી દેવાનું? એટલે આવો જવાબ કઈ મળશે આપણને. પછી લખી દેવાનું કે એક કેટલા ભાઈ? આનું ટોટલ કેટલા? 1,13,500. તો 3/4 કેટલો? આ બંને જોડે મૂકવાનું. આને ઉપર આને નીચે એટલે તમે મળી જાય. ખબર પડી ગઈ? ઓકે લખી દો.